જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાની ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે 7 વાગ્યા છે હજી, અને આપણે આવ્યા છીએ વાડીએ. અહીંયા નળમાં આપણે છે ને થોડાક ખાડા ખડિયા છે ને તો ઉતરી જઈએ. અને ફેમિલી કંટોલાને વહેલા એટલા છે ને કંટોલા એટલા આવે, પણ હું કહું એમ રસ્તામાં છે ને કોઈ રહેવા ન દે. તો અહીંથી આવી ગઈ આપણી વાડી, અને આપણે આવ્યા છીએ પાંદડીવાળી વાડીએ. તો આપણે 4માં ઉતારવાની છે ને આ છે શીણમાં. જુઓ હજી પાકશે ને તો એ બહુ સરસ થાય. જુઓ જનાવર ખાય, આપણે ખાઈ, મસ્ત લાગે આ પાકી જાય ને ત્યારે. અને બાકી ફેમિલી જવું છે ને પપ્પા હજી તો અહીંયા પહોંચ્યા છે. આપણે પહોંચી જઈએ ને અત્યારમાં છે ને આમ કાંઈ બહુ સરખું ન બધું. આપણે ગાડી અહીંયા મેકી દીધી છે કા આપણે 4માં સવારમાં બકાલ ઉતારવા આવ્યા છીએ. અને આ તો છે 15મી ઓગસ્ટ છે, અને તો ભારત માતાની જય. હા, અને બેન ને તન્વિષાબેન ને ઉત્સવભાઈ વહી ગયા છે કા. તન્વિષાબેન હાઈસ્કૂલે વહી ગયા, ઉત્સવભાઈ છે ને પ્રાથમિકે વહી ગયા. અને અત્યારમાં જો વાહન ફટાફટ વટે છે કા બેન. બેન કહેવાય ગયું મને. હાલો ત્યારે ફટાફટ જાય વાડીમાં. આપણે આવી ગયા છીએ પાંદડીમાં, ઉતારવાની શરૂ કરી દીધી છે પાંદડી. અને આ ધરતીમાં છે ને એની માટે કેટલાય તે વીર યુવાનોએ બલિદાન દીધા છે ને કેટલાય હજી આપણી રક્ષા કરે છે કા આપણા દેશની. તો એ માટે છે ને બધાય વંદે માતરમ આજે લખી દેજો ફેમિલી, આપણા વિડીયા જોતા હોય એ બધાય. અને હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ કા. હાલો ત્યારે જો આવી રીતે ફાલ હોય, બીજો ફાલ આવે એ જુઓ તમે જુઓ એમ કેટલો સરસ ફાલ છે. અને આ ફાલ છે એ આપણે ઉતારીએ નહીં ને કોક ઉતારી જાય એ આપણને તરત જ ખબર પડી જાય. ઉછન પપ્પાને આજ તો વાહે રાખી દીધા. જુઓ જોઈ લો, હળો આવી ગયો છે બેક. એમાં એવું છે કે આ 2 રથ છે, એમાં દવા છાંટવાનો કાંઈ મેળ નથી રહેતો ફેમિલી. હાલો ફટાફટ ઉતારવા માંડીએ. ફેમિલી પાંદડીમાં તો જો તમને બતાવ્યું એમ કે એવો ફાલ આમાં જો છે ને બહુ હતો સરસ મજાનો. અને પાંદડી તમને ખબર જ છે કે જો આવી રીતે પાકે. આ ત્રીજો વારો છે એટલે ત્રીજા વારા 2 ઓછી ઉતરે. અને પાછા છે ને હમણાં અઠવાડિયા કોક હળી ગયું ને તે 8 ફેરો કરી જાય કા. હા, આપણે 24 કલાક તો ફેમિલી ન રહી અહીંયા રહી તોય તે લેવા ખાવા વાળા હોય, આપણે ગમે ત્યારે લઈને આવે ફેમિલી. બાકી ફેમિલી હજી છે ને આનો ભાવ તો હજી એમનેમ જ છે. જો એક આપણે અહીંયા ડોલ ભરી એવું છે ફેમિલી. ના ગુવાર કેટલો ઊંચો થઈ ગયો જોવો. ગુવારી પણ આવે તો છે, ઘાવરિયો ગુવાર છે આ. જો આ એક છોડવો ઘાવરિયો છે. અહીંયા હતો ને એક છોડવો, એમાંથી જો કેટલી પાંદડી આમ પાકી ગઈ એટલે મોટી ટબા ને ટબા. હાલો ત્યારે હજી છે ને દૂધી ઉતારવાની છે, અહીંથી ને તે અને ઘરેથી ને તે ભીંડો ઉતારવાનો છે. હાલો ફેમિલી એવું છે તો ફટાફટ ઉતારી લઈએ હવે. છે ને આ હું ભરવાડ છે ને એ બધું સૂહી ગઈ, આખો દાંડલો સૂહી ગઈ. ગયા વર્ષે છે ને બહુ જ હતી આપણે ભરવાડ્યું. જુઓ તો ચાલો ફેમિલી આપણે પાંદડી ઉતાર લીધી છે કમ્પ્લીટ. જુઓ હવે દૂધી ઉતાર લઈ ફટાફટ. હોનું કહેવાય હો આ તો પાછું આપણા માટે હોનું કહેવાય ફેમિલી. અને ઠલવી નાખી ફટાફટ. 1 ડોલ ઠલવી નાખેલી છે. જોઈ લો 10 કિલો પાંદડી થઈ ગઈ છે ફેમિલી. લાવો તો કેમેરો કેમ દાણા છે સરસ સુપર. હાલો ત્યારે ફેમિલી બાંધી દઈએ ને પછી દૂધી ઉતારવી, ઘરે પીંડો ઉતારવો, ઘરે દૂધી ઉતારવી. હાલો આપણે રોજના શાકભાજીના જ વિડીયા હોય કા. હા ફેમિલી આપણે છે ને દૂધી કટ કરવાનું કરી દીધું શરૂ. અને રીંગણી છે દૂધી તમને ખબર જ હશે, પણ આમાં બહુ હવે કાંઈ ન આવતી. પણ જુઓ આવી ત્યારે કેવી આવી, જુઓ સુપર. અને આપણે આજ કટિંગ કરવા છે ને છરી લાવ્યા સાકુ કા. અને સાકુ આપણે એટલા માટે ન રાખી, મને 1-2 વખત વાગી ગઈ હતી કા, 2 હાથની વચ્ચે. એટલે ભેંસ દોવાની હોય તકલીફ પડે, એટલે આપણે છે ને બ્લેટેસ તે ઉતારી. હાલો જોઈ લો તમે કેટલી નરવી છે દૂધી અહીંયા તે. તો હાલો ફટાફટ ઉતાર લઈ. કેટલી ઉતારે એ બતાવી આ ઘડી કા.
ફેમિલી આપણે છે ને ધ્વજવંદન તો છે ને 5 વાગ્યામાં ઊભા છા અને ભેંસ ધોઈ લીધી, નાઈ ધોઈને કરી નાખ્યું હતું હો ફેમિલી. પણ સવારમાં વિડીયો ઉતારવાનો ટાઈમ નતો જવો. આપણે દરવાજે છે ને લહેરાય છે તિરંગો. ફેમિલી લીલુલી ધરતી અને તિરંગો લહેરાતો હોય એની તો આનંદ જ કુછ ઓર હે. હાલો ફેમિલી હવે છે ને શાકભાજી થોડીક હજી ઉતારવાની બાકી છે. ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ આ વાડીમાં શાકભાજી ઉતારવાના. આમાં છે ને કાલ દવા સાટી ઉછન પપ્પાએ કુકડની, તો હવે જોઈશે ક્યારે રિઝલ્ટ આવે એ. તો છે ને ફેમિલી દવા સાટી પણ હાકા થઈ ગયા હતા કાબેન તાર પપ્પાને. તો અને બેન ઘરે કામ કરતા હતા ને જ્યાં આપણે વહેલા શાકભાજી એ વાડીએથી ઉતારી આવ્યા ને હવે આ વાડીએ છે ને ભીંડો ઉતારવાનો છે તો ફટાફટ આપણે ઉતારવા માંડીએ આ વાડીમાં ભીંડો. અને તમને ખબર જ છે કે આપણે આ વાડીમાં પણ પાંદડી છે. તો આ વાડીમાં પાંદડી છે ને સરસ મજાની જો આવી રીતને થવા માંડી છે, ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. જુઓ તો આમાં કેટલો ફાલ બેહે નહીં આપણે એમને બતાવતા જ રહીશું ફેમિલી. કુકડ જો લગભગ તો વળી જ જશે એમ જ કીધું એને, તો વળી જાય ને તો સારું ફેમિલી. નહીંતર આપણે છે ને મરસીમાં ફર્સ્ટ ટાઈમ છે. ભીંડાનું શીંગું જો આવડ્યું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કાબેન. તો ફટાફટ ઉતારવા માંડીને ફૂલડા જો સરસ મજાના થઈ ગયા છે. બધાય ભીંડા એટલી શીંગ છે, 2-3 કાબેન. હાલો ત્યારે ઉતારવા માંડીને આપણે ભીંડાના બિયારણની તમને ખબર જ છે. જુઓ ફેડો ને એમાંય નકરી શીંગ જ છે. હાલો હવે ઉતારીને ત્યાં સુધી નહીં બતાવી. ભીંડો જો આપણે મણ ઉપર ઉતારી નાખ્યો છે અને અત્યારે વાગી ગયા છે 9. અને આજમાં છે ને કમેટુનો જવાબ આપણે આવીને સમય રહે તો દેશું. અત્યારે છે ને આપણે એક જગ્યાએ પાણીવાળમાં જવાનું છે અને હવે દૂધી ઉતારવાની બાકી છે. 9 વાગી ગયા છે. તો હાલો કપડાં બપડા બદલાવીને આપણે વૈયા જઈ પાછા પાણીવાળમાં જવાનું છે ત્યાં. તો ફેમિલી કામમાં તો છે ને આપણે આખો દિવસ કામ તો હોય જ, તે પણ અમુક જગ્યાએ જવા ઘટતું હોય ને ત્યાં જવું પડે. તો હાલો હવે દૂધી ઉતારી લઈએ ફટાફટ ને પછી વૈયા જઈએ આપણે પાણીવાળમાં. અને ગામમાં થોડોક વિડીયો લેવા જાત હાઈસ્કૂલ ને બધે, પણ અત્યારે આજ તો છે ને સમય નથી એવું છે ફેમિલી. હાલો ક્યારેક આપણે ગામનો નજારો બતાવશું ને. ભીંડો બાંધી એકદમ કળી માલવો ફર્સ્ટ. ફેમિલી દૂધી ઉતારવાનું કરી દીધું શરૂ ને આપણે છે ને દેશી દૂધી હોય એવી છે કાબેન. બેન જો વળાંપીને તોડે છે દૂધી. અત્યારે વહી ગઈ કે બહુ આવડે સડી ગઈ કાબેન. કારેલાને વેલો સડી ગયો હોય ને. જવો આપણે છે ને આમ દૂધી દેશી દૂધી જેખી છે કાબેન, ગળહટી. આપણે ખટુમરું શાક ન થાય, આનું છે ને ગળહટું શાક થાય. અને હલવો અને કહે છે કે થેપલા. આપણે થેપલા કોઈ દિવસ નથી બનાવ્યા કાબેન. હા ત્યાં હાથે લટકે છે. હાલો ફટાફટ ઉતારી લઈએ પછી અમારે 12 ગામ જવાનું છે કે. ફેમિલી દૂધી જોઈ લો તમે. હા કાલ બેક મોટી હતી અને ઓલી વાડીએથી નહીં લાવ્યા, પછી પોટકું બાંધી બેયનું મિક્સ કરીને કાબેન. હા જો આજ સાકુ એ ઉતારી છે કાબેન. આપણે રોજ હા છે આ સાકુ ઉતારી, કાલ પત્રી હતી ઉતારી. તો એવું છે કાઈ નક્કી ન હોય, એમાં જે હાથમાં આવે એ લઈને વયા. હા હાલો ફેમિલી આપણે જો પાણીવાળમાંથી વિયા છીએ, ઘડીક આરામ કરી ગયા હતા. અને પછી છે ને ફેમિલી આપણે નીરા વાટવા જતા ત્યાં વરસાદ અંધારો તો આપણે પલાળી દીધા. જવો અને આમ તો વરસાદ આવે ને સારું કહેવાય. આ કહેવાય મઘા, અને મઘા વાળે ઓઘા કહેવત છે ગઢિયાની. અને મઘાનો વરસાદ વરસે ને એટલે અમૃત જેવો વરસે. અને મઘા છે ને ગંગા જમનામાંથી આવે હો. મઘાનો મેં આવે ને એ ગંગા જમનામાંથી આવે. એટલે આ મેં છે ને બહુ નક્ષર મીઠું. એટલે આ વરસે ને એટલે મોલ હાંકીડો ન રહે. વરસાદ શરૂ છે. મઘાનો થોડોક વરસાદ આવી ગયો ને તો મોલ હાંકીડો ન રહે. તો આપણે તો પ્રાણ જેટલો આવી ગયો વરસાદ. અને બપોર સુધી તડકો હતો અને આપણે પાણીવાળમાં જતા ત્યાં બિચારાને હસવાઈ ગયું કા તડકો હતો ત્યાં. એટલો જ પૂળો લાવ્યા ત્યાં તો વરસાદ મને વચમાં લઈને આવ્યા ને કાંઈ આવી તૈણી માં દીકરી ચલતું પડતું. હાલો ત્યારે હવે છે ને નીરવું છે. 3 વાગી ગયા, ચા પાણી પી લઈએ. હા તો ચાલો ફેમિલી વરસાદ તો બહુ છે. આપણે આવ્યા છીએ ટાવર વાળી વાડીએ. ઘેરે આગળ કહેતા હતા એમ વરસાદ બહુ છે પણ ખાતર નાખ્યું નથી ને એટલે આપણે આટો મારવા આવ્યા છીએ અને થોડુંક નીરા વાટતા જઈએ. પણ વરસાદ તો જો આમાં બહુ જ છે અત્યારે, ખૂદતા જાય એવો કા. આ તો અહીંયા ટકરડી થઈ ગયેલી છે ને તે બાકી આમ જુઓ
જવો વરસાદ અને ઝાર આપણે છે ને ગળિયા વળી ગઈ છે પણ આ ઝારને છે ને વરસાદ બહુ થાય ઈ આમ નુકસાન શું કે હવે થોડીક ઊંચી થાય ને એટલે પડવા કરે કા તો હાલો ફેમિલી આપણું કપાસ જઈને બતાવી ને આપણી શીંગ બતાવી શું છે આપણી વાડીમાં એ બધું બતાવી દઈએ કા અને આજ છે શનિવાર ને આ છે ફેમિલી આંકડો એ તો બધાને ખબર જ હશે આની માળા છે ને હનુમાન દાદાને પહેરાવે હનુમાન દાદાને ફૂલડા ચડાવે અને એને ગોઠલા હીકે ને આવી ગયા જુઓ તો આ છે આપણી શીંગ ફેમિલી ને આમાં આપણે દવા છાંટી દીધી એટલે પાંદડું એકદમ ફર્સ્ટ ક્લાસ બદલાયું આમ જવો તમે જવો આમાં આપણે છે ને ઈયળની દવા છાંટી દીધી હતી અને મસીની ખાતર નાખી દીધું પાંદડા છે ને ફર્સ્ટ ક્લાસ બદલાવી ગઈ મકાનો મેં છે એટલે કાંઈ ઘટે જ નહીં કા હાલો અને ફેમિલી છે ને વાડીએ આટો મારવા આવવાનો આનંદ અલગ આવે પણ આજ વરસાદ છે અને મને એમ થઈ ગયું હતું મેં કીધું છે ને વરસાદ ન આવે ને તો આપણે વાડીએ જાઉં ને તો મજા આવશે કા આટો મારવાની તો આપણે ખાતર નાખ્યું એટલે આટો મારવા તો આવવું જ પડે તો સવારમાં બપોર સુધી શાકભાજીનું કામ હોય પછી ક્યાંક જવા આવવાનું હોય બધું હોય એવું કા હાલો ફેમિલી ચારે છે ને આપણો આવી રીતે થઈ ગયો છે મસ્ત મજાનો જવો સરસ મજાનો આપણે ખાતર નાખી દીધું છે એટલે જવો કપાસ છે ને કોળે લઈ ગયું છે અને દવાઈ છાંટી દીધી છે દવાનો ડોઝ ખાતરનો બધું આવી ગયું ઉછન પપ્પા હાલવા મીંડા ને મને જવાનું છે ને કંટાળો આવે છે ઓલા શેઠે મકાઈ ઓળી આપણે વરહો વરે હોય કા અત્યારે તો વાઢ આવી ગયો હોય તરબૂચ સામાં બહુ મસ્ત થઈ ગયા હોય પણ તરબૂચના વેલા છે ને હું તમને બતાવું હમણાં જઈને અને હાલતા હાલતા વિડીયો ઉતારીને બહુ મજા ન આવે જુઓ વરસાદ થયા ભેગા કેટલા આકુરમાં આવી ગયા છોડ જવો એકદમ ફર્સ્ટ ક્લાસ અને આ હરેકવાન ડાળ ગયા વર્ષે ઉછન પપ્પાએ રોપીથી તો આમ દી રાત વધે કા આમ કોળ એટલી કાઢે ને એની વાત નહીં કરવાની ફેમિલી જવો વાડીનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે લીલી હરિયાળી ઊભી કા તો ખડ ઉછન પપ્પા છે ને ખાતર નાખીને તો હારવાર ખાતર ફેંકે હો અહીંયા આમાં આપણે તરબૂચના વેલા છે ને આ વર્ષે બહુ સારા નથી થયા ગયા વર્ષના વિડીયા હશે તમે જોઈ આવજો જઈને ફેમિલી બહુ મસ્ત તરબૂચ આપણે એક જ વળ હતી કા બહુ પડતા